છો બધા મજામાં? અત્યારમાં અમે જાગી ગયા છે અને મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને અમારા ઢીંગુબેન છે ને જો અત્યારમાં એને હે ને આમ એકલા વાતો કરવાની બહુ મજા આવે. જો હવે વિડીયો ચાલુ કર્યો ને એટલે વહી ગઈ. અને આ છે ને આ મારા માસીનું ઘર છે. અત્યારમાં હું અહીંયા હિંચકા ખાવા આવી ગઈ છું. મેં કીધું અત્યારમાં હવારમાં થોડા હિંચકા ખાવ તો મજા આવે. અને જો ચોકિયાત ખાવી, ચોકિયાત હે એકલી વાતો કરે હો. અને અત્યારથી છે ને બહુ મગજ છે હો અમારા માન્યતા બેન ને. ક્યાં પડી ભીમું ચોકલેટ જે પૈસા માંગે અને આટલા અત્યારથી પૈસા શું કરવા તારે? હા હું ચોકલેટ આપું. આગીરા ચોકિયાત આપા એ આગીરા હાલે હાલવામાં આવતી જો હવે ખોલવાનું નહીં. ચોકલેટ આપી દીધી ને હાલવામાં આવતી રાત. નો નહીં. અને અત્યારથી ઇંગ્લિશમાં તો વાતો કરે. નો ક્યારે હું ખાઉં તો લાવો હું ઢીંગુબેન તમને ચોકલેટ તોડી દઉં છું. જો અને એકચ્યુઅલીમાં હવે ઢીંગુબેન છે ને એકલા ડાન્સ કરે છે. ઢીંગુ ટીટોળો લેતો જો હવે ઢીંગુબેન હા જો ટીટોળો લેતા આવડે શું માન્યતા જો હા જો ટીટોળો જો દાંત કાઢે જો દાંત કાઢે જો હાલે હા ટીટોળો લેતા આવડે ઢીંગર હા. અને હજી આજ અમારે છે ને ઉઠવામાં લેટ થઈ ગયું. જો તમે જરાક સુરત દેવડા આવો આ ગામડાનું વાતાવરણ તો જો આ ઝાડવાન બાળવા બાકી જો અહીંયા તે મસ્ત ઝાડવા બોગલવેલમાં કેટલા બધા ફૂલ આવી ગયા મસ્ત. હવે અમારે છે ને આ બધું વાસી કામ બાકી હો. ચા નાસ્તો કર્યો ને હજી કામકાજ થયું નથી. તો અમે અત્યારમાં વિડીયો ચાલુ કરી દીધો. અને ના આમ તો પાણી આવ્યું હતું કા અત્યારમાં. એટલે પેલા જો આ બધું પાણી ભરી લીધું હવારમાં. એટલે થોડાક એમ લેટ થઈ ગયા. અને ગીતા માસીની ઘરે નથી એટલે આ બધું ઢીંગુને રાખવાની ને આ બધું એડજસ્ટ. ઓલા પણ કાજલબેન કામ કરે છે. હવે આપણે બા અહીંયા જો બા કામ થઈ ગયું બધું ચાલુ જ છે બેન. જો વાસણો કર્યા હોય પણ કચરો સાફ કર્યો, સવારનો ચા બનાવ્યો, રસોઈ બધું ચાલુ જ હોય. એટલે ઓલા ઘરે હું હતી ને એટલે મને ચા પીવાનું મન થયું. એટલે મેં બાને કીધું બા ચા તો પાવ. એટલે બા કે હાલો ચા બનાવી દો. એટલે આ વાસણ છે ને બાએ ઓલા પાણી ભર્યું હતું ને એટલે કે પેલા ઊંધા મારી દઉં વાસણ. અને જો આ છે ને રૂમ હતો પણ હવે અમે અહીંયા અત્યારે છે ને રસોડું કરી નાખ્યું છે. અને અહીંયા જો પછી આ તો ઝૂનવાણી મકાન છે. એટલે આપણે દેશીમાં તો આવું જ હોય. અને અત્યારે છે ને સિટી કરતાં દેશીનો મજા આવે છે. આ ભલે જેવું હોય એવું પણ અમને તો આ ઠીક જ લાગે. અને બા અત્યારમાં બનાવે છે ચા બા ચા તો પીવો જોઈએ ને. ચા વગર કોટો ન જડે ખબર. ચા પાણી બા બનાવે છે. અને જો અહીંયા તો મસ્ત આપણે કામ કરી નાખ્યું છે અત્યારમાં. અને આ પડદા છે ને બંધ જ રાખવી છે કેમ કે રાતના ટાઈટ લાગે. અમે જો બધા અહીંયા બા હોતા હોય. અહીંયા હું અહીંયા પૂજા માસી ઓલા પણ મારા પપ્પા ઓસરી મોટી છે. ચૂલે ગરમ પાણી મૂકી દીધું એમાં પપ્પાએ નાવાનું છે જો. એટલે ચૂલે પાણી થાય છે. તડકો થઈ ગયો છે. વાસણે ધોવાઈ ગયા છે. ઓલા પણ હજવારી કાઢવાનું કામ ચાલુ છે બરાબર. અત્યારમાં હવારમાં આમ જોયો ને તો બધાના ઘરે કામનું તો અત્યારમાં તળા માર્યા જોઈ ઉઠીને. અને મારા પપ્પા અત્યારમાં ગામમાં ગયા હતા દૂધ લઈ આવ્યા છે કે હવે બટા મોજ કરો ચા પીવો ને જલસા કરો કાંઈ વાંધો નહીં. અહીંથી ગામ કેટલું આખું થાય? અડધો કિલોમીટર. અડધો હાલીને કેટલું ગયા હતા? અડધો કિલોમીટર હાલીને ગયા. કેટલી વારમાં દૂધ લઈ આવ્યા? અત્યારમાં આમની હળી કાઢું હું. તો હવે જો મારા પપ્પા દૂધ લઈને આવ્યા ને એટલે બા કે હું અત્યારમાં મસાલાવાળી એવી ચા બનાવું ને કે કાંઈ ઘટે જ નહીં. હા ચા પાણી પીને. અને હજી જો અમારે બોરા ખાવા જવાનું છે. પેલા ચા પાણી પી લેવી ઘરનું કામ બધું થઈ ગયું પછી બોરા. અને આ રૂમ ભાઈ એક નંબર બનાવ્યો હો. આમ તમે જોવો હો ને આ મકાન જૂનવાણી છે પણ આનું ડેકોરેશનમાં તમે આમ કઈ કેવું ન પડે જો. હા જો આ મારા લાલા મામા છે. આ લાલા મામા એક્સપાયર થઈ ગયા છે. આ વિકી મામા મારે 3 મામા હતા પણ અત્યારે એક મામા નથી. જો આ મસ્ત ગણપત દાદાનો ફોટો. બાનું ઘર છે દેશી મસ્ત હો મજા જ આવે. અને આવું ગામડામાં મકાન હોય ને એટલે સિટીમાં તો તમને ગમે જ નહીં. આ બધું દેશી જૂનવાણી રીત કહેવાય બરાબર. તો બા ચા બનાવતા ત્યાં શું કરો? અમારે બોરા ખાવા જવાનું. હજી હવે બોરા ખાવા જવાનો વિચાર છે. બોરા ખાવા જવાનું છે. અને અહીંયા જો પાણી નથી આવતું એટલે આ ટીપણે બધા ખાલી છે. આમ જો કે બહુ ન આવે અમારા ઘરે આવે ને એવું પાણી અહીં નથી આવતું.
એટલે પાણીનું બધું અત્યારે ખાલી છે, બપોર આવે તો એ થોડુંક આવે તો આવે ભરાય, બાકી પાણીની અહીંયા તંગી છે. પાણીની થોડી તકલીફ છે. એટલે અમે હે ને ટાંકો મંગાવી લઈએ એમ. અહીં બાજુમાં વાડી છે પણ આ 2 ટીપણો તો ખાલી ખાલી તો થાકી રહી ન ભરાય, એટલે આમ ટાંકો મંગાવી લઈએ. ખબર? હાલો ચા થઈ ગઈ છે અને અત્યારમાં મમરી ખાવાની છે. રોટલો નથી ભાવતો અત્યારમાં, એટલે હે ને પડીકા મંગાવી લીધા છે. પહેલાં ચા પી લેવાનો પછી પડીકા ભાગ ખાવાનો. બા તમને આ મમરી ભાવે? બા નથી ખાતા, બાને અત્યારમાં ખાવાનું નથી ભાવતું. બા બપોરે જમશે. આજ બપોરનું જમવાનું બનાવવાનું. આજે કોબી ટમેટા આ જો હવે પાણી ભરે છે, આવતો નથી એટલે બધું બનાવે છે. ભૂખ લાગી હોય આ રોટલા ઘડો છો. જો અત્યારે બા બાજરાના રોટલા બનાવો. હા, અને પછી આ કોબીજનું શાક ને રોટલા ને એવું તો આપણે ગામડામાં આજ આપણે જમવાનું મોડું થયું છે. આજ મોડું થયું એટલે બધું સાફ કરો કે ને બા, એટલે ઘાસ ને બધું ખોદવાનું હોય આપણે ગામડાવાળાને, બધું કામ ઘણું હોય, માલટો ને આ બા આટલી ઉંમર છે તમને લાગે છે? હા. બાના અત્યારે કેટલા વર્ષ થયા ખબર? આમ જો ને તો 75 વર્ષ તો થયા ને બા. હા બાના છે ને આ તમે ઉંમર 75 વર્ષ છે બાની. હા અને અત્યારે સિરિયસ વાત કરીએ ને તો અત્યારે અમે લોકો કામ કરીએ ને એટલે બા કામ કરીએ. ઉઠવા 75 વર્ષની ઉંમરે. 4 વાગે ઉઠવાનું. અને જો બા વહેલા કેટલા વાગે જાગો બા? 4 વાગે ડેલી સર્વિસ 4 વાગે. સવારે? હા, દરરોજ વહેલા 4 વાગે બા જાગી જાય. જો શિયાળો હોય તો બહાર ચૂલો જગાવીને બેઠા હોય, અને ઉનાળો હોય તો એમની રીતે રેડિયોમાં ભજન સાંભળતા હોય, ભગવાનનું નામ લેતા હોય. પણ એમનો રોજનો નિયમ એમ ટૂંકમાં કે 4 વાગે જાગી જાય. ઉડી જ જાય ડાયરેક્ટ. હા, એવું થઈ ગયું. અને રસોઈમાં તો તમે ગમે એ કહો ને એમને કોઈ આળસ જ ન થાય. તમે રાતે 3 વાગે એમ કહો કે બા ભજીયા ખાવા, તો તો બા રાતે 3 વાગે તમને ભજીયા એટલે ખાવા. પેલા માણસો છે ને અને આમ મન મોજીલા માણસ. પાછું આનંદ કરવી, ભજન ધૂન કીર્તન સત્સંગ આપણને બધું ફાવે. અને દિવસ આનંદમાં આપણે અમારી છોકરીઓ આવે ને તો બધા ખુશ થઈ જાય કે બાની મુલાકાત લે ને મજા જ આવે. બધી વાતો ને બાતો ને બધું આપણને ફાવે. સત્સંગનું, ભગવાનના પુસ્તકોનું આપણે તો એવું કરવાનું હોય ભક્તિ. અને બા ઉઠે ને ત્યાં લગીને છે ને કામ કરતા હોય. આપણે જો વિડીયોમાં ખોટું બોલવાનું કે એવું ના કઈ એવું નહીં, સત્ય વાત. રોજનો નીતિ નિયમ બાનો. એમને છે ને 24 કલાક બેહવું ન હોય. ના. કામ કરતા જ હોય, આડું હળવું છે તે કાંઈક મથવાનું જ હોય, કંઈક આમ ને કંઈક આમ ને એવું. એટલે તો મને મજા આવે. અને ઈ તે તમને હે ને આજ નહીં પણ હે ને હવે જે વિડીયો બનશે ને એ સિરિયસમાં તમને લાઈવમાં બતાવવાનું છે કે બા કેટલું કામ કરે છે અને બા કેટલું કામ કરે. સતત કામ કરવાનું. એટલે જો કેવું પડે? કાલના વિડીયોમાં બા આપણે છે ને અમને લાઈવ દર્શાવવાનું હા, એમ. કે તમે કેટલા વાગે જાગો છો. કાલે આપણે 4 વાગ્યાથી વ્લોગ ચાલુ કરશું. બસ બરાબર. જાગું ઈ તમને બતાવીશ પછી તો સાચું ને. અને આપણે કટકાઈ સીન નથી લેવા. ના આખું જ. આખું જે રિયાલિટી બા જેટલું કામ કરે છે ને એ તો તમને જ્યાં લગી પૂરું ન થાય ને ત્યાં લગી બતાવવાનું બધું બતાવવાનું. કે બા આટલી ઉંમરે કેટલું કામ કરી શકે હજી. પેલા માણસો હતા ને શક્તિવાળા હતા. અને અત્યારે બૈરા હાવ જાહલ છે. અને હાલમાં બાને જો કોઈ એટલે કોઈ શરીરનો કોઈ દુખાવો કોઈ દર્દ નહીં, કોઈ રોગ નહીં, હાવ ફ્રેશ. આખું કયો કે હાથ કોઈ પગ નહીં. બધું કાન, કમ્પ્લીટ. દાંત, ના આ બધુંય બરોબર. નકર ઘણા ગાયઠાને પ્રોબ્લેમ, મારે કોઈ પ્રોબ્લેમ નહીં. એટલે એ હનુમાનજીની દયા કહેવાય. હવે રસોઈ થઈ ગઈ. હવે ઘડીક બેસ્યા. જો આ ગાયો બધી જો અમારા ફળિયામાં કેટલી બધી બકાઈ બેહે ને મજા આવે છે. અને ગાયું કૃષ્ણ ભગવાનને બહુ વાલી હતી. અને કૃષ્ણ ભગવાન પોતે ગાય માતાને ચરાવવા જતા. તો ગાયને આપણે હિન્દુ ધર્મમાં પૂજનીય ગણી છે. તો ગાયની સેવા કરવાથી ઉત્તમ પુણ્ય મળે છે. જય સીતા. જો અહીંયા અત્યારે બધી બાન ફળિયામાં જ છે. કેટલી બધી ને એમ મજા આવે. કાંઈક તો બેસી ગઈ ખબર. બેઠી યાની એમ મજા આવે લીમડા. જો આ નાનું વાસણું જો બધી અહીંયા હે આ તાર બાન ફળિયામાં. અને બા અહીં બેઠા હે. નહીં મારવા નહીં, નહીં માનને કા નહીં. જો જોઈજો ફ્રી થઈ ગયા છે. બા અત્યારે 2 વાગે વાડાની સફાઈ કરે. હજી આ વાળો નથી સાફ સૂફ કર્યો. અને રેડિયો હારે જ છે જો. અને બાચો ખંભારેથી બધું સાફ સફાઈ કરે. અને આ વાળો જો અહીંયા કુંવર પાટડું ઉગ્યું છે એટલે એમ કે લાબરો. આવડું મોટું છે અમારે લાબરું અહીં જો. આનું બધું આયુર્વેદિક આનું જ બને ને કાબા. બાને હે ને મેં નહોતું કીધું બપોરે ત્યાં બાને કામ કર્યા સિવાય ન ગમે. એ રસોઈ બનાવી લે,
જમી કરીને ફ્રી થાય ને તો એમને બેહવું નથી ગમતું. જો હવે ખંપારી લઈને મંડાણા. તૈયાર ગામડામાં ખંપારું ચાલે, આથા ન હાલે. કાંટા ને બધું હોય ને એટલે બધું એનાથી સાફ થઈ જાય સરસ. અને પછી એની ઉપર ઝાડા નાખી દે ને એટલે મોટી વાડ થઈ જાય. ગામડામાં બધું આવું હોય. કામ બહુ કરવું પડે ગામડામાં. હા જો મોટી આમાં મોટા બોર આવે કાબા. જો આ મોટી બોયડી છે એમાં બોર આવે. આ બધા હરગવા જો આમાં સિંગો. અહીંયા મસ્ત મોટો લીમડો છે. સાયો થાય. સામે હરગવો એટલે હરગવાના તો બહુ છે. બધા મીઠા શાક મસ્ત થાય. હા હરગવાની સિંગો બહુ સારી કાબા. બહુ નરવો વિટામિનથી ભરપૂર. અચ્છા પણ જોતા હોય ને તો વિડીયોને સબસ્ક્રાઈબ મને આવડતું નથી એટલે સમજી લેજો. લાઈક કરતા રહેજો. એટલે એમ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. હા. થોડા આવડતું નથી ને એટલે. જો પૂજા માસી અત્યારે હે ને સાણા થાપે હે. બા કે હે ને થોડાક સાણા થાપીને ને સુકાઈ જાય ને તો તાપવા થાય. જો એટલે એમને અત્યારે બપોર સાણા થાપવા બેહાર દીધા. હા જાય ને એટલે મસ્ત સાણા હરગ્યા એટલે અમને અત્યારે બેહાર દીધા. આવ્યા તો ચોટીલાની બજારમાં. જો આ છે ખાંડી પ્લોટ અને અહીંનું ટ્રાફિક ને ભાઈ આની ગળદી એટલે આમ જો આ બજાર જ બતાવું છું કેમ કે જ્યાં ઊભા રહીને ત્યાં હવે વિડીયો લેવાનો ટાઈમ નથી, મોડું થઈ ગયું. આ છે ચોટીલાની ખાંડી. કેટલી બધી વસ્તુ લેવાની હતી. અમારે આયુર્વેદિક તેલ બનાવવાનું હતું ને એટલા માટે અમે આવ્યા હતા બજારમાં. પણ હું વિડીયો બનાવવાનો ટાઈમ ન રહ્યો એટલે પછી હવે આવેલું જાય એમ બજાર બતાવી દઉં. અને ચંપલ લઈ લીધા છે. એક બટેકા લેવાના છે ને એ બટેકા લઈ લેવી આપણે. અહીંયા એક હામટાર લેવાના. હવે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. આવા નવા અમારા ફેમિલી બ્લોગ જોવા મળશે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી ભૂલતા નહીં.